ઓછી હેલો હેલો થેન્ક યુ ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ માટે મને અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલા છે, પણ આ એવોર્ડ મારા વતનનો એવોર્ડ છે એટલે મને બહુ ખુશી છે. આપ બધા ઓસમાનભાઈ ને બધાને માણી રહ્યા છો આવા સરસ આનંદમય પ્રોગ્રામમાં. મારે ક્યાં વાત કરવી, પણ જરા હું તમને થોડી હિન્ટ આપી દઉં. તમે મરદાની જોઈ હશે, ગંગુબાઈ કાઠિયાવાડી પણ જોઈ હશે, જેમાં માનવ તસ્કરીથી દેહ વ્યવસાયમાં વેચાઈ જતી દીકરીઓને હું પોતે જઈને છોડાવું છું અને એનું પુનર્વસન કરું છું. ગુમ થયેલી, કિડનેપ થયેલી અને બદનામ ગલીઓમાં જેની પાસે જબરજસ્તી દેહ વ્યવસાય કરાવાય છે એવી દીકરીઓને હું પાછી આપણા સમાજમાં પુનઃસ્થાપિત કરું છું. અને હું એક પત્રકાર હતી, સુનિલ દત્ત સેક્સ વર્કર પાસે રાખડી બંધાવવા ગયા હતા અને હું રિપોર્ટિંગમાં ગઈ હતી. ત્યારે મેં જોયું કે 8 વર્ષ 10 વર્ષની દીકરીઓ જે અલગ અલગ રાજ્યોમાંથી દલાલ લાવીને એને વેચી નાખતા હતા અને એના માટે કોઈ કામ નહોતું કરતું. ત્યારે મેં આ કામ શરૂ કર્યું. હું કચ્છની છું, મારા પતિ મિલિટરીમાં હતા. આ કામ કરતા કરતા એમનું મર્ડર થયું છે, છતાં પણ અમે આ કામ છોડ્યું નથી. આજે મુંબઈ, દિલ્હી, પૂના, પાલઘરમાં આના આશ્રય સ્થાનો છે. મા બાપે પોતાની દીકરીને વેચી નાખી ગરીબીના કારણે, કોઈ દલાલ કિડનેપ કરીને લઈ આવ્યો હોય, કોઈ બોલીવુડમાં કામ અપાવવાના બાને લઈ આવ્યા હોય, અને પછી આ બદનામ ગલીમાં એક વખત છોકરી જાય એના માટે કોઈ જ કામ નહોતું કરતું, કારણ કે આપણી સમાજની ગંદકીને એ સંભાળીને બેઠી છે. એટલા માટે આપણી ત્યારે પોલીસ પણ મુક્ત બની જાય છે. ત્યારે એક સમાજ સેવક તરીકે મેં આ કામ શરૂ કર્યું. પત્રકાર હતી, ક્રાઇમ રિપોર્ટર હતી, અને અત્યારે મારા આશ્રમમાં 500 દીકરીઓ છે જે કુંવારી માતાઓ બની છે અને એના બાળકોના પિતાનું નામ ખબર નથી. એવા બાળકો પણ આજે મારા આશ્રમમાં રહી રહ્યા છે. રેસ્ક્યુ ફાઉન્ડેશન નામની સંસ્થા છે, તમે ગૂગલમાં સર્ચ કરી શકશો. થેન્ક યુ. વધારે સમય નથી લેતી. થેન્ક યુ. હું વિનંતી કરીશ ત્રિવેણી મેમ માટે આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ, કેમ કે એમણે જે કર્યું છે એના માટે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ આપને સલામ કરે છે, આપણે નમન કરે છે. થેન્ક યુ સો મચ.